આયા તમે અહીંયા દર્શન કરી શકો છો. શ્રીજી મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ છે. જે મુખ્ય ખંડ છે ત્યાં રાખે છે. તો એક્ઝેક્ટ આ મંદિર છે. મંદિરની પાછળ જ તમે જે આ દર્શન કરી શકો છો. આ જગ્યાએ મહારાજે જે આચાર્ય આપણા સંપ્રદાયમાં સ્થાપેલા હતા, 2 આચાર્ય ગાદી સ્થાપેલી હતી. એક ગાદી છત્રી છે, તો એના તમે દર્શન કરી શકો છો કે આ જ જગ્યાએ મહારાજે આપણા સંપ્રદાયમાં જે ગાદી સ્થાપેલી હતી એ મહારાજે આ જગ્યાએ સ્થાપેલી હતી. એ અતિ પ્રસાદની જગ્યા છે. શ્રીજી મહારાજના સર્વલાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે હું આવી ગયો છું સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એટલે કે વડતાલ. તો સૌપ્રથમ તમને હું વડતાલ મંદિરના દર્શન કરાવીશ અને પછી વડતાલમાં શું મહારાજના પ્રસાદીના સ્થાનો છે, મંદિરની અંદર, મંદિરની બહાર, એ સંપૂર્ણ તમને દર્શન કરાવીશ. અને વડતાલની આજુબાજુમાં જેટલા ગામડા છે, બાકરોલ થઈ ગયું, એમાં પણ મહારાજના ઘણા બધા પ્રસાદીના સ્થાનો છે, એના પર તમને દર્શન કરાવીશ. તો વડતાલની જે સિરીઝ છે એમાં 3 થી 4 વિડીયો બનશે, તો એ તમે પૂરી જોજો. અને ચેનલ પર નવા હો તો તેને એકવાર લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો અત્યારે વાગ્યા છે બપોરના 3:30. મંદિરમાં થોડી ખુલી જશે. પહેલાં આપણે મંદિર દર્શન કરી અને પછી આપણે જશું મંદિરની અંદરના સ્થાનો પર અને પછી મંદિરની બહાર જે સ્થાનો છે ત્યાં દર્શન કરવા માટે. તો આ છે સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી પ્રવેશ દ્વાર એટલે કે સ્વામિનારાયણ મુખ્ય મંદિર વડતાલનો મુખ્ય એન્ટ્રી ગેટ. તો અહીંયાથી આપણે હવે અંદર જઈએ છીએ દર્શન કરવા માટે. શ્રી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ. તો અત્યારે પાછા આપણે મંદિરની અંદરના ભાગે પહોંચી ગયા છે. બીજો હજી એક ગેટ આવશે આગળ, ત્યાંથી મુખ્ય મંદિર શરૂઆત થશે. આ મંદિરની બહારનું જે માર્કેટ છે એ છે. તો જઈએ છીએ હવે દર્શન કરવા માટે. બહાર પર તમે જોઈ શકો છો ઘણું બધું માર્કેટ લાગેલું છે. એમ કે વડતાલમાં જે અથાણા વખણાય છે એ અથાણા પણ, મરચાં અથાણા પણ અહીંયા છે, એના પણ તમે લઈ શકો છો આવીને. અહીંયા એક્ઝેક્ટ મંદિર છે, મંદિરની એક્ઝેક્ટ બહાર જ આ વેચાય છે મરચાં. તો આ આપણે પહોંચી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર વડતાલ ધામ. તો દર્શન થોડી વારમાં ખુલશે, તો પહેલાં દર્શન કરવા જશું આપણે ને પછી જશું. હવે જઈએ છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે. શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર વડતાલ ધામ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ધામ. તો તમને દર્શન કરાવું છું. હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ. તો આ આપણે ઉપર પહોંચી ગયા છીએ અને તમને જે દર્શન કરાવું છું. તો સર્વપ્રથમ જે ખંડ છે એમાં તમે દર્શન કરી શકો છો ધર્મદેવ, ભક્તિ માતા, શ્રી વાસુદેવ. તો આ તમે દર્શન કરી શકો છો ધર્મદેવ, ભક્તિ માતા, શ્રી વાસુદેવ. 5 મિનિટ મારો ફોન સ્ટોપ રાખું છું, તમે દર્શન કરી લ્યો. અને આ મુખ્ય ખંડમાં તમે દર્શન કરી શકો છો શ્રી લક્ષ્મીનારાયણ દેવ. તો આ તમે દર્શન કરી શકો છો શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રણછોડરાયજી વડતાલ ધામ. તો અહીંયા પણ મારો 5 મિનિટ વિડીયો સ્ટોપ કરું છું, તમે દર્શન કરી લો શ્રી લક્ષ્મીનારાયણ દેવ, રણછોડરાયજી વડતાલ ધામ. અને આવતીકાલે હરિજયંતિ છે એનું પણ લખેલું છે. અને આ ખંડમાં તમે દર્શન કરી શકો છો અનંત કોટી બ્રહ્માના નાથ શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ. તો આ તમે દર્શન કરી શકો છો શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધા કૃષ્ણ દેવ વડતાલ ધામ. અહીંયા 5 મિનિટ સુધી ચાલુ રાખું છું, તમે દર્શન કરી લ્યો. અને આ વડતાલ ધામના પણ તમે એકવાર
દર્શન કરી શકો છો. આ તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ વડતાલ ધામ. એ મહારાજ. અને આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ વડતાલ ધામ. અને આ મુખ્ય મંદિર. તો આયા તમે દર્શન કરી શકો છો. શ્રીજી મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ છે જે મુખ્ય ખંડ છે ત્યાં રાખેલી છે. ગણનાદેવની મૂર્તિ છે, પ્રસાદીની પટપ્રતિમાની મૂર્તિ છે, શિક્ષાપત્રી છે, એના પણ તમે દર્શન કરી શકો છો. તો હવે જઈએ છીએ આપણે મંદિરની બહાર અને તમને વડતાલ ધામની જે પ્રદક્ષિણા છે એના દર્શન કરાવું છું. પહેલાં તમે બહારથી આ મંદિરના દર્શન કરી લો. હવે જે વડતાલ ધામની જે પ્રદક્ષિણા છે એના તમને દર્શન કરાવું છું કે મહારાજ અહીંયા ઘણી વખત પ્રદક્ષિણા કરતા અને કલાકો સુધી મહારાજ વડતાલ ધામની જે પ્રદક્ષિણા કરતા. તો આપણે પણ પ્રદક્ષિણા કરીએ છીએ અને તમને પ્રદક્ષિણાના પણ દર્શન કરાવું છું. તો આ તમે દર્શન કરી શકો છો વડતાલ ધામની જે પ્રદક્ષિણા છે એના. અને આ ઉપરથી તમે દર્શન કરી શકો છો. સામે છે રામપ્રતાપભાઈનો બંગલો છે. આ બાજુ પ્રસાદીનો ગેટ છે, આ બાજુ બીજો ગેટ છે, આ બાજુ પણ ઘણા ઉતારા પણ છે, તો પણ તમે દર્શન કરી શકો છો. સામે અહીંયા અક્ષર સંગ્રહાલય છે, અક્ષર ભુવન છે, તો ત્યાં પણ જશું આપણે. પહેલાં પ્રદક્ષિણાના સંપૂર્ણ દર્શન કરી લઈને પછી ત્યાં જશું આપણે. અને ઉપર પણ તમે ધજા દર્શન કરી શકો છો વડતાલ ધામ. અને સામે આ તમે દર્શન કરી શકો છો શિક્ષાપત્રી ભવન કે જ્યાં મહારાજ શિક્ષાપત્રી લખેલી છે. અને આ વડતાલનો ભવ્યથી ભવ્ય સભા મંડપ છે. અને અહીંયા એક પ્રસાદીની છત્રી છે. જે વડતાલ મંદિરની પ્રદક્ષિણા છે ત્યાં એક પ્રસાદીની છત્રી છે, એના હું તમને દર્શન કરાવું છું. પહેલાં તમે દર્શન કરી લો. બધી શું મહિમા છે એ વિસ્તાર ત્યાં લખેલો છે કે આ સ્થળે શ્રીજી મહારાજ પરમહંસોની સભા કરીને બેસતા 108 પ્રદક્ષિણા કરીને બેસતા હતા. તો મહારાજ જ્યારે 108 પ્રદક્ષિણા કરીને બેસતા ત્યારે આ જગ્યાએ બેસતા એવી આ પ્રસાદીની જગ્યા છે. એક્ઝેક્ટ આ પ્રદક્ષિણામાં જ આવેલી છે. અને આ વડતાલ ધામનું સભા મંડપ. તો હવે અહીંથી આપણે નીચે ઉતરી અને જે અક્ષરભુવન છે ત્યાં મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ છે એના દર્શન કરવા માટે જશું આપણે. તો અહીંથી આપણે નીચે જઈએ છીએ અને એક્ઝેક્ટ આ મારે કોઈને કહેવું તો ન પડે કે આ વસ્તુ ક્યાં છે, કારણ કે બધા લોકો વડતાલ એકવાર આવી જ ગયા હશે. એટલે તો પણ મારી બોલું છું કે વસ્તુ કઈ જગ્યાએ શું આવેલું છે, કારણ કે બધા લોકોને ખ્યાલ આવ્યો છે કે વડતાલ તો સ્વામિનારાયણ સંપ્રદાયનો હરેક હરિભગત વડતાલ તો એકવાર આવેલો જ હશે. 120% વાત છે. તો એક્ઝેક્ટ આ મંદિર છે. મંદિરની પાછળ જ તમે જે આ દર્શન કરી શકો છો. આ જગ્યાએ મહારાજે જે આચાર્ય આપણા સંપ્રદાયમાં સ્થાપેલા હતા, 2 આચાર્ય ગાદી સ્થાપેલી હતી, એક ગાદી છત્રી છે. તો એના તમે દર્શન કરી શકો છો કે આ જ જગ્યાએ મહારાજે આપણા સંપ્રદાયમાં જે ગાદી સ્થાપેલી હતી એ મહારાજે આ જગ્યાએ સ્થાપેલી હતી. એ અતિ પ્રસાદની જગ્યા છે. એક્ઝેક્ટ આ મંદિર છે. મંદિરની પાછળ જ આ જગ્યા આવેલી છે. એની બાજુમાં જ અક્ષર ભુવન છે અને એની બાજુમાં શિક્ષાપત્રી ભુવન છે ને એની બાજુમાં છે વડતાલનો ભવ્યથી ભવ્ય સભા મંડપ. તો આ તમે પહેલાં દર્શન કરેલું છત્રીના કે જે જગ્યાએ મહારાજે આચાર્યો સ્થાપેલા હતા એ અતિ પ્રસાદીની જગ્યા. એના તમે દર્શન કરી શકો છો. અને હવે જશું આપણે જે વડતાલનો ભવ્યથી ભવ્ય અક્ષર ભુવન છે એના દર્શન કરવા માટે. એક્ઝેક્ટ આ મંદિર છે અને મંદિરની પાછળ અક્ષર ભુવન આવેલું છે. તો અહીંથી જઈએ છીએ આપણે અક્ષર ભુવનના દર્શન કરવા માટે.
તો અક્ષર ભુવનમાં જે અલગ અલગ હરિભક્તો મહારાજના સમયમાં થઈ ગયા એના ચિત્ર પણ દોરેલા છે. તમે જોઈ શકો છો ગામ ઉમરેઠના નંદુરામ. અને આ દર્શન તમે કરી શકો છો. અહીંયા ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુઓ રાખવામાં આવેલી છે. તો અહીંયા વિડીયો મારો 5 મિનિટ રાખું છું. ગાદલા, ગોદડા, મહારાજે જે ઉપયોગ વસ્તુ લીધેલી છે, ચરણાવીન છે, ઉપર પણ ઘણું બધું છે, એના પણ તમે દર્શન કરી શકો છો. એની એક્ઝેક્ટ સામે જે મહારાજ જે હિંડોળો ઝૂલેલા હતા એ 12 બારણાનો હિંડોળો, એના પણ તમે દર્શન કરી શકો છો. આ હિંડોળામાં મહારાજ ઝૂલેલા હતા એવો 12 બારણાનો પ્રસાદીનો હિંડોળો છે. જે જ્ઞાનબાગમાં સુધીમાં જે 12 બારણા ઝૂલેલા હતા એ પ્રસાદીનો આ હિંડોળો છે, એના પણ તમે દર્શન કરી શકો છો. આ બાજુ પણ તમે જોઈ શકો ગામના વસ્તા રાવલ, વડોદરા નાથ ભક્ત, વડતાલના નારાયણગીરી. અને ઉપર પણ તમે જોઈ શકો છો ઘણું બધું મહારાજના લીલા ચરિત્રો દર્શાવેલા છે. અહીંયા છે, આ બાજુ છે, આ બાજુ પર વડતાલ મંદિર, મૂળી મંદિર બંધાતું ત્યારના દ્રશ્યો છે. આ ગામ ગઢપુરના એભલ ખાચર. અને અહીંયા પણ તમે જોઈ શકો છો મહારાજની ઘણી બધી આ પ્રસાદીની વસ્તુઓ છે. અને ઘનશ્યામ મહારાજ જે અક્ષરભુવનમાં છે તમે દર્શન થાય છે. અને ઘણી બધી મહારાજની પ્રસાદની વસ્તુ છે. ઉપર ટોપી પણ છે મહારાજની, ચરણાવીન છે, ચાખડી છે, માળા છે, પ્રસાદીના રૂપ ઉપર પણ તમે જોઈ શકો છો ઘણું બધું મહારાજની પ્રસાદીની મૂર્તિઓ છે. અને હવે આગળ જશું આપણે. આ પણ તમે ગામ ગઢાળીના અંબા શેઠ, ઉમરેઠના દયારામ શુક્લ, ગઢપુરના મેઘા ભરવાડ, તો એ તમે દર્શન કરી શકો છો. હવે અહીંથી આપણે ઉપર જઈએ છીએ અને ઉપલા માળે પણ મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ છે. આ ટોટલ આ છે 2 માળ અથવા 3 માળનો આ અક્ષરભુવન છે. આઈ થિંક 2 માળનું અક્ષરભુવન છે, નીચેથી ઉપર લગી. તો જો અહીંયા પણ મહારાજની છે રાજાધિરાજ મૂર્તિ છે. અને ત્યાં પણ મહારાજના ઘણા બધા પ્રસાદીના વસ્તુઓ પડેલી છે. તમે દર્શન કરી શકો છો. વાસણ છે, ચાકડી છે, માળા છે, અને ઘણું બધું મહારાજના પ્રસાદીના વસ્તુઓ છે, એના પર તમે દર્શન કરી શકો છો. અહીંયા બાજુ વડતાલના જોબન બગી, રણછોડભાઈ પટેલ, વડતાલના સાળંગપુરના જીવા ખાચર, નૈનપુરના દેવજી ભગત, ગામ રણુપરના પ્રભાતગીરી બાવા, આગતરાયના પર્વતભાઈ પટેલ, માણાવદરના માયારામ ભટ્ટ. અને આ પણ તમારું કોઈ વિશાળ ગ્રાઉન્ડ છે વડતાલ ધામનું. તો અહીંયા પણ સદગુરુ શ્રી આધારાનંદ સ્વામી રચિત હરિચરમ સાગરનો મૂળ ગ્રંથ, અહીંયા પણ તમે દર્શન કરી શકો છો. અક્ષર ભુવનના દર્શન કર્યા પછી હવે આપણે જઈશું અહીંયા શિક્ષાપત્રી ભુવન છે, ત્યાં કે જ્યાં મહારાજની શિક્ષાપત્રી જે જયંતિ એ ગઈ છે. અને આજે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો જન્મ જયંતિ છે, તો ત્યાં પણ ગોપાલ સ્વામીનું આસન છે, ત્યાં પણ અત્યારે જે બીજ મંત્ર ચાલે છે, ત્યાં પણ દર્શન કરવા માટે જશું આપણે. તો પહેલાં આપણે જઈએ છીએ જે શિક્ષાપત્રી ભુવન છે, જ્યાં મહારાજે શિક્ષાપત્રી લખેલી હતી એવી અતિ પ્રસાદની જગ્યા, તો ત્યાં જઈએ છીએ આપણે દર્શન કરવા માટે. વડતાલ ધામનામાં 4-5 વિડીયો બનશે, તો બધા વિડીયો તમે જોજો. તો સંપૂર્ણ વડતાલ ધામ અને બાજુમાં જેટલા ગામડા હશે એના પર હું દર્શન કરાવીશ.